હું નોકરી જાઉં ચોખા 4-5 મહિના અમદાવાદ સાઈડ જાઉં બરોબર એટલે 4-5 મહિના આવે હું ના એટલા બધા મહિના ના તો હું એમ ખાતી આવું તમારે હા પણ તારા નહીં આવું હોય ઘેર રે કે બાપા ના હું ઘેર એકલી ના રહું ના હવે તું ભાડા ગાડી જા મને તો આખો દાડો બધો કોમ કરાય કરે લે ભાઈ મને ખાલી ઠેલું હું જઉં બરોબર અમુક આવું 4-5 મહિના આવે હું હો ને હા ભાઈ આખી નોકરી કરજો હો એ હા વાંધો નહીં હો તાર ભાભી મરી ગઈ ચિંતા ના કરતો ઈવાની હો હા વાંધો નહીં એ મગજ માં રાખતો નહીં હા લે હું જઉં કીધું ચાલ હું આવું અંગાતી અરે નહીં આવું બાપા તારા મારે આવું હું તો એકલી ના રહું હોય તો બાપા તમારે હોય રહેજે તું બરોબર તો તમારે નહીં જવું રહેવા દે ના ના હું આવું બરોબર લે ભાઈ નેકળું હું હા રે હો ને હા આવજે તાન એ હારું હો પૈસાની જરૂર હોય તો લે લેતો જા ના ના પડે એમ તો પડે પૈસા પડે ના હાલો ભરો અરે પડે મારા જોડે સમી આલજો પૈસા વધારે લે બધા લઈ જાઓ હા હવે હવે આટલો બધો નહીં રાખો ગુજાવ હો એ હા તમે ફોન કરજો હારું હો હારું એ હારું કારવાનો બે દાડ અઠવાડિયે છે ખબર લઈ જજો મારી એ તો હવે તો નોકરી પર ખબર પડે તારા ના પેલો દારૂ હો મારો હા થાવા તો રહેજો ને કાઢતા રહેજો એ હારું એ આનંદભાઈ હું જાઉં કોઈ ચિંતા નહીં કરવાની સવલી બાપુ આયો તું બેહી જવું દસ બાપા ખબર તો હોય મારો હવે એક્સિડન્ટમાં મરી જાય તો કોઈ ગમતું નહીં હું ટેન્શન કરા થોડું લોકો જઈને આવું મરી જાય 4 મહિના થયા ટેન્શન તો હોય જ ને આજ એને પેલી મરણ તારીખ હતી એટલે બહુ યાદ આવે હું તાર લોકો જઈને આવું ચોકન જો બાપા લોકો આ એ સંબંધિત મરી ગયો પાડું છે હાર જતા હોતા જો હો હાર જો અને હું વધુ પતા કરું ને તે ઘઉંનો બેરા મોકલું તે ક્ષેત્રમાં દાડીઓ આયા ને તો એ કામ કરાવવા જોડે જઈને કશો તો હું જોઉં હોય ને હો મારા લોકો હા તમે જોતા ને ચોકા ક્ષેત્રમાં આપડા એટલે હું કહું છે તમને મગર દાડી આયા ને તે બેહી ના જોય એ માટે હા તો હું એ જોઉં જોડે રહીને કામ સારું કરાવજો 2 જણા જો તમે હું ગુણ આ 2 જણા તમે મારા જેટલા બે ઓહો. તમારા જેટલો ઘેર હું એકલી જાઉં છું. ના હવે જોકી કે લઈ ના મમ્મી માતા થા તમે બેકા બેરું લોબન ની વાત ના હારું હા તો આપણે બે મારા જેટલા ઘેર રાખો પણ ઓર વધુ નહીં યાર રોજ ના એ બાઈ નથી દઈશું હેડો આપણે બે પછી એટલી વાર તા ખબર જોલી હા માનું વાત ખબર આપણે જતા આઈએ માં હોય કોમ કરશે માન પગે હેડી હતી નહીં તઈ મો હું આપણે દેને આઈએ ખેતરમાં લેડો હેડો તા માર કામ મજૂરદાર કોમે ને કરી માનું કીધું મોનું પર હા તાન લેડો તા લે મમ્મી એ મમ્મી હવે ખેતરમાં જઈને આઈએ હા જો બેટા અને બહુ હેરેજ ના કરતી બાબુ હા. હમણાં જ ઓપરેશન કરાવ્યું જો ની હેડો હા આ બહુ હમણાં ઓપરેશન કરાવ્યું પગ પગ આવો ભાગી જશે તો હરિયા બાર આવી જશે હા આ તું કામ કરજે અમે આવીએ તાન હારું હતી મેલું તો અમે ટિફિન લઈને જ જઈએ ના હોય તો હા તે બધું વધુ નહીં ટિફિન લઈ જાવ હું આ રસ્તા આએ તમે રસ્તા વધવા આવજો હારું હો ને હારું પેલા મમ્મી મંદિર ધીમો આએ હા અલ્યા રિક્ષા કઈ નહીં આવતી નહીં ને હારું યાર હું તો કંટાળ્યો છું યાર આ રિક્ષા વાળો આમ તો દિયો વારે ઘડીએ દોડ દોડ કરી આજે રિક્ષા વાળા નહીં આવતા આ એક દેખાય છે ખરી. અરે ભાઈ જોવા જાવ પેલો અમદાવાદ જાઉં છું અમદાવાદ નહીં જતા હજુ સુધી જાય કેટલા સુધી જાય તો 2000 કેટલા બહુ આ મારા અમદાવાદ જવું હોય આ બે તમે રહો હા તો આગળથી એકદમ બિહારથી બેજો તમે એવું જા દો તાન બેજા હવ જા દો તાન કેટલું આગું છે તરત હતું કે આટલા તો મમ્મી આવી હોય ને હા તો શીખર ચક્કર ખાઈને ભૂએ પર ઓહો એક તો એને પગની તકલીફ હોય એટલે તો હેડીએ કહે તો મમ્મી કે મજૂર આવે મજૂર તો કોઈ છે તમે દેખાતું નહીં હશે હેડ મળશે જઈએ તો ખબર પડે તો કેના તમે આગળ બીએ હું આગળ તો હેડી મમ્મી એટલું હોય ને કે કોમ કરતા કરતા નવ થઈ ગયું તાણ મચેલો બધો ચીલ લબી રૂચ્યો છે જો એંડા બધા ચૂકા કરવાના હે લેડો મય તો મજૂર તો કોઈ આવ્યું નહીં એ દેખાય હેડો મજૂર આવ્યું હોય ને તો કોમ ફટ મજૂર આવ્યું હોય ને તો કોમ જલ્દી થઈ જાય કોઈ મજૂર દેખાતું નહીં મજૂર તો કોઈ ટકો પાડ્યો તમે પાડો મને પીતા વખત મારાથી ના પારાય ટકો મારા ટકો પાડ કેમ ના આવવાની 4 મહિનાથી વહુ મરી જઈને કે ટકા પાડવા માંડ્યો ત્યારે બીજાને બાયરે ટકા પાડે એવું થાય કશી ના થાય પાડો એવું થાય ના તમે પાડો
ચંપા એ ચંપા ભાભી એ આવા તો આવા જલ્દી અમે બોલતો જ નહીં હોતા તો તમે એ ચાલે આપણે તો કામ ચાલુ કરી દઈએ હા હેડો આપણે એ પીકર શીખ હા બાપ હા બાપ મારે જેટલો કલ્લો પડે મારે હમું જોજો કરું મને તો બીક લાગે બાપ મને તો હાય કોઈ આપતું નહીં અમે બે જણા જઈએ એ મજૂરે કોઈ નહીં હાય અમે મારા બાઈને મળીએ 4 મહિના થાય ના હોય તો વાત તો કરું મેં નહીં એને અમે સંતોષ ઘરવાળો થયો અમદાવાદ 2-3 મહિના થવા જાય ને 2-3 મહિને શું આવ્યું છે મને કાંઈ વાત કરવા દે જોવા દે તો રંગરૂપ તો સારું હ એ તો આજ જ જોઈએ ઈચ્છા તો થઈ ગઈ કે જાલી પાડું થોડા નેતા અંદર જઈએ ને એટલા જ જાલી પાડી તને જલ્દી ને દો કે હું ઘેર જાઉં તાર ચમ આવો મને કોઈ હરે તો કંટાળો આવો ના બેહ લેવા આપણે ઘેર છીએ આજે હું નેદાવ એવું હતો ના એટલે હું જાતે નેદું હું નેદાવ આજે આ પાછળ ચીલ બિલ ચીલું હ એ તો હું નેદી હા શું કરો તમે મને છોડો હા છોડો છોડો કરો છોડો બોલે નહીં અમે તારે જો ઘરવાળો 4 મહિનાથી ગયો બહાર તો તારે ઈચ્છા થાય કે ના થાય મારે કીધું મોની જા મારે બૈરી મળી 4 મહિના થઈ 4 ને 4 8 મહિના થવા આવ્યા તો ચિંતા કરી પણ નહીં કોઈ ખબર નહીં પડે શાંતિથી કોમ બમ પતાવીને ઘેર જઈએ હા ના શું છોડો બીક લાગે નો મારે અમે તને ખબર તો હ ના છોડું હું છોડતો છું છોડો નો તું મોની જાતો છોડું ને નહીં છોડું ના છોડો જવા દે મોની જાતું તા એ આપણે શાંતિથી કોમ બમ કરીશું હાડો છોડો હાડો પપ્પા ઊંચો થઈ જાય બેહી રે ધ્યાન થોડા અંદર જઈને મૂકીએ બાપરે એ થોડા અંદર જઈએ અંદર આ લોકો ખંચી દે મજા આવીને એમ જો નખ ભરે નખ વાગ્યું મારું ઘેર મમ્મી હોય વાત કહું હા ક્યાં જવું હાલ હોય હેડો ઓલી યાર કે જઈએ તમે આગળ જાઓ પાછા અમે મારી ઈચ્છા કઈ નહીં હતી 2 મહિને તારું પર હાડો બંધ થાવ કોઈ કહેતા નહીં ના કહું રાત પર વાઈ જાય હાડો મમ્મી કહે છે મોડા આય હેડો ઓવ ને કે અંધારું થઈ જવા આવ્યું હારું મમ્મી ટિફિન લઈને હે ને કે આપણને ભારી જ હોત લેજે ચિંતા કર્યા કરે હેજે ફટોફટ જો મમ્મી તો રાત પડી જાય મમ્મી ઊંઘવા દે મમ્મી ઊંઘવા દે કે આપણે ફોન થી કરવું ના કે મમ્મી ચો ઘેર કોઈ ડોહો બાપુ યાદ તો રાતે આયા નહીં રાખતા જો દેખાય બાપુ આવશે એટલે ઉઠાઈ લેશે મમ્મી લે જવા દે હાલો હેલો જેટલે તમે એવું કરો ખાધું તું કરે ખાધું કે નહીં ખાધું તીએ તો અમે ખાધું હો એવું અને શું કરો બીજું શાંતિ બસ શાંતિ હ બીજું તો જરા અમારા ઘેર તો હમણાં મોડા આ તો જો આ બારો પેલું પાકું થઈ ગયું હો બરાબર નોકરીનું વાહ એટલે આ થોડા દાડા હું હવે ઘેર જ આવું મને ફાવતું નહીં તમે જલ્દી ઘેર આવો એવું હ તારા ખાવા બાવાનું ચેવું ભાવ છું સારું હો ને ઓ નહીં ભાતું ખાવાની નહીં ભાતું કશું ગમતું નહીં તમારા વગર તમે ઘેર આવતા રહો જો ભાઈ આમ કોઈ હેરાન તો નહીં કરતો ને ના એ તો કશું એ તો બોલતા કોઈ નહીં પણ તમે ના તો આવતા રહો ઘેર એટલે આ તો પાવ મારા ભાઈ ના થોડું ભાભી પેલું એ હોય ને એટલે કોક હેરાન કરતા હોય તો કેજે ભાઈ ના એવું કશું નહીં તમે આવતા રહો ના ઘેર હારું તો હું થોડા દાડા તો ઘેર જ આવું હું હાલ જલ્દી આવજો મને ફાવતું નહીં એ હલો હા હાલ મેં પેલો શેઠ આવ્યો હમણાં ભાઈ જાય તો નોકરી કાઢશે એ હારું હો આ મૂકું તમે ભાઈ એ હારું હા
એમનો ફોન ચાલતો હતો. તો ફોન ચાલતો તો હું નહીં હા. હા હારો પણ તો હવે હા ને મમ્મી ઊંઘી નહીં જાગશે મમ્મી. હું કહું હા. તું દરવાજો બંધ કરતા ને જા. ના નહીં કરવું. એમાં મમ્મી આવશે. દરવાજો બંધ કરતા જા. ના મમ્મી ના બહુ જાય અને તું તાર ઘરમાં ચમ કીધું કે ભાઈ આવી જાઓ નહીં તો આપણા નહીં ઘેર કેવું પડે એવું. નહીં કોમ એનું હું કોમ પૂછે જે અત્યારે આવું હા મારે ઉંમર થઈ જાય બોલું છે અને બાયરી બાયરીમાં જે તે મન તાજુ ને ઊંઘવા માંડી બોલ તાજુ ને ઊંઘવાય ના બોલ હા હા જલ્દી. હા ઊંઘી જ યાર આ આખી રાત તમારે તાર જોડે જ ઊંઘવાનું મારે મમ્મી આવી જશે. ના મમ્મીને ખબર છે નહીં, તું પાડે. કેન્ડી ગોળી નાખી દીધી ઓ ઓથી ઘેર આપણે ખેતરમાં હેડ્યા ને એ વખત ગેરની ગોળી નાખી દીધી હતી મેં ત્યાં ગેરની ગોળી નાખીને ત્યાં પછી હું ખેતરમાં આવ્યો હતો ત્યાં તું ચિંતા ના કરે કોઈ નહીં આવે આજ તો આખી રાત આપણી ઈચ્છા કોઈની નહીં હાય થાકી ગયું બોલ ખેતરમાં કોમ કરતો હતો ખેતરનું કર્યું ને બધા આવ્યું કોમ કર્યું હાય હા લેડો તું જઈ બહાર ઊંઘો છો હું હવે બહાર જતી રહું.